બોલો સદગુરુ મહારાજની જય। સદગુરુ તુલસીરામ મહારાજની જય। સદગુરુ ગુરુધનદાસ મહારાજની, નિરાત મહારાજની, આવેલા હરિગુરુ સંતની। આજનો કાર્યક્રમ પૂનમ સદગુરુ મહારાજ આપણને પુરાણ ઘરમાં જેને પૂનમ કહેવાય, गुरु करो तो ऐसा करो जैसा पूनम का चांद, तेज करे पण तपे नहीं जे उठ जावे आनंद। આજે પૂનમ અને મોરબી વાળા બેન ને આજ છેલ્લી પૂનમ, હવે પછી આવે ગુરુ પૂર્ણિમા। એટલે કોવડાના આંગણે પવિત્ર ને પાવન ધરા ઉપર ગુરુ પોસારામ મહારાજની સત્ર છાયામાં આવો ભાડુકાવાળા, હા ભાડુકાવાળા સંતો બધા મહાપુરુષો છે, એ બધા થઈને ઉજવેલું કાર્યક્રમ છે। એટલે આમને બધાને તાળેથી આપણે વધાવવા જેવા ખરા, કેમ કે આ કાર્યક્રમ કરવો અઘરો છે। પોતે સૌ પોતા તણા પાળે પંખીડા, પણ બસડા બીજાના કોક કોક સેવે કાગડા। જેને માતા પિતાએ જન્મ આપી દીધો, પણ સેવન તો સદગુરુ મહારાજ જ કરી શકે। માતા પિતાએ જન્મ આપ્યા પછી બંધન આપ્યું, જન્મ આપ્યો એટલે તરત ભય આપ્યો, બીજો પુત્ર જન્મીને ભય કહેવાય। બેટલીથી સંતોષકારી નથી, પછી એક દીકરી જન્મે એને બેની કહેવાય। આપણને એકમાંથી કાઢીને બેની નાખ્યા, અને ગુરુ મહારાજે આ બધા એમાંથી પાછા એકમાં લઈ ગયા। કેમ કે પેલા તો દફતર માંથી આપણે પાટે કાઢો, એમ કે તમારા જીવનમાં તમે પેલા પાટે કાઢો અને પાટે ચડો। ગાડીઓ બધી પાટે હાલે, આડે ધડ હાલે છે એ તો બધા બીજા, પણ પાટે હાલે ને ગાડી કહેવાય। એટલે સંતોએ આપણને એમ કીધું, પાટી કાઢો, હું તમને એક કરી દઉં। તમને એકની ખબર નથી, અનેકની ખબર છે। એટલે નો નક્કી થાય તો ઘૂંટવાનું ચાલુ કરો, કારણ કે આ આંટી સડેલી છે ને ઘૂંટ્યા વિના પાર આવે એવું નથી। અહીંયા બધા આંટીએ સડી જાય છે। વાહ માંથી વંટોળિયાનું સરળ બની ગયું, વાહ કાયમ વંટોળિયો કાયમ વાને ગોતતો હોય। કોક સંતોને પૂછે, એલા વાને ભાળ્યો પેલા તારે એને એમ કીધું, તું આંટી મૂકી દે ને તો તું વાહ છો, પણ આંટી છૂટે નહીં અંતર તણે ત્યાં સુધી હાચે હાચું ન સમજાય। સદગુરુ આપણને એ ઘેરે લઈ ગયા, પોતે પોતાને ઓળખો, બાકી મૂકો બધી પંચાયત, વાતોમાં દનૈયા વ્યા ગયા। સંતોએ જે વાત કરી એવી બધા મહાપુરુષો આપણને વાત કરી। એટલે પહેલો પ્રથમ કારેલા કડવા જ થાય, આપણને ખબર છે। ગોળનું પાણી નેમીને તોય કડવા થાય, તમે નહીં ખાંડનું પાણી પાવ તો કડવા જ થાય। એનું કારણ શું? એને મીઠું થવું હોય તો માથું કાપવું પડે। માથું કાપીને તોરિયાનો વેલો લગાડી દો ને એનો કલમ મારો એટલે તરત તોરિયા ચાલુ થાય। તોરિયા તીતા સબ જુગ જીતા સતમત પૂર્ણ મત વાલા। એટલે વિચારવાની વાત છે, જો વિચારશું તો સાંભળે કોઈને શોખ થયો નથી, સાંભળે જ છે બધાય। જેટલા સમજે છે એનો જ શોખ થાય। એટલે સંતો જે શબ્દને બોલતા હોય એને આપણે બરોબર સાંભળીને સમજવાની કોશિશ કરી। સંત ચટક્યું લાગ્યા વિના રીજે નહીં કીર્તાર, ઈયળમાંથી ભમરી બનતી હોય તો મનુષ્યને કેટલી વાર। એટલે સંતોએ કીધું, આચાર હારા હોય એના જ વિચાર હારા હોય। આચાર એટલે અમુક ઘેરે જાય તો કોઈ એવું, પેલાની જૂનવાણી એવી કહેવત છે કે ભાઈ આ ઘેરે આચાર વિચાર હારા નથી। એટલે કયા ઘેરે આચાર વિચાર નહીં હારા હોય?
સંતોએ એવું કીધું કે આ તમે જોવો છો ને ફર્યું નથી કોઈ દી, ફરી જાય ને તો કામ થઈ જાય. જ્યાં સુધી દ્રષ્ટિ ન બદલે ત્યાં સુધી સાંભળવાનો ભેદ જાય નહીં. પડદો તોડ્યા વિના તમારું સ્વરૂપ દેખાય એવું નથી. એટલે ગુરુ મહારાજે તનના પડદા તોડ્યા અને અનુભવ થઈને લાગ્યા. જ્યારે આપણી પાસેથી બધું અળગું કર્યું પછી કીધું તમે હવે કોણ છો? મકો કે મજા પડી ભલે વેસાણી ભેંસ, નટવર સાહેબની નોટિસો આવી હવે તો હેઠો બેસે. આપણે ભેંસ વેચી તાર શીંગડું આપણા ઘીરે ન રહે, આપણને બધાને ખબર છે ભેંસ હારે જ જાય. પછી પૂંછડું ન રહે અને મોઢું ન રહે, નીંડની માથે બધું મટે. પણ ભેંસ વેચનારો ન વેચાય, એ પાછો ગમે ને રહેતો હોય. એમ આપણને ગુરુ મહારાજ એમ કીધું તન મન ને ધન આપી દીધું, હવે આ આપનારો કોણ? એટલે 12 બીજાના ધણીને સમરો એસે અલખ અવતારી, પળે પળે પીર રામદેવ સમરો ન કળંગ ને જા. એટલે દેનારું તો 12 રહ્યો એવું લાગ્યું. એટલે કીધું કાનનો જન્મ કેટલા વાગે થાય? તા કે 12 વાગે. રામનો જન્મ ક્યારે થાય? તા કે 12 વાગે. આ બે 12 વાગ્યા થાય ને તમે બધાનો તમારો જન્મ ક્યારે થાય? તા કે એને 12 વાગે તો જ થાય, ને કોઈ દી કોઈના જન્મ નથી થતા. આ તો જે ગુરુના દ્વારે ગયા એને એમ કીધું પ્રસાદ લઈને પાવન થયા. એવો મમરાત કેટલાય ખાધા પણ પાવન કોઈ દી થાય એવું નથી. પ્રસાદ લીધી એને પાવન થવાનું કીધું. પ્રસાદ એટલે મમરા નથી, પણ પરની સાજ. પ્રસાદ લઈને પાવન થયા. પાવન એટલે પવિત્ર. કેમ કે આપણે પાવર હાઉસમાં જવું પડે પાવર જોતો હોય તો. આ થાંભલે જ રખડતો હોય પાવર, પણ તોય ન મળે આપણને. આપણે ઘેર અંધારું હોય. આપણે પાવર હાઉસ વાળા પાસે જઈને એમ કે અમારે લાઇટ જોઈતી છે, અમારા ઘરે અંધારું છે, તો એ કે અમારા નિયમ મુજબ આપી, તમારા કીધે નહીં. તો અહીંયા નિયમ એમનો એવો હોય કે એમ આવી એટલે તમે આ જે ચૂકવણું કરવાનું હોય કરી દો, પછી અમારો તમારી પડખે થાંભલો છે ત્યાંથી સીધો જ પાવર આપી દઈશ. કારણ કે પાવર ચારે બાજુ ફરજ છે, પણ તમારે એને કનેક્શન આપેલું નથી એટલે તમારે અંધારું રહેશે. એટલે જ્યાં થાંભલો, આમ તો ટાવર નો થાંભલો ઉભો થાય પછી બધાને કવર જ આવે, એ આપણને ખબર છે. પાવર પાદરો રખડતો હોય પણ ટીસીમ જાય ને એટલે સીધો થઈ જાય. નકર ત્યાં સુધી 11 માં હોય કામ ન કરે, એ બધાનો બાળ દે. અને બધા બળી ગયા ને આપણા, એ બધા 11 માંથી ને લેવાની કોશિશ કરી કે ગુરુ જરૂર કઈ ન પડે. આપણે સહી બરોબર છે. આ બધા ટીસી છે ને એમાંથી જેને પાવર લીધા ને એના ઘીરે દંડવાળા થયા છે. નરસિંહ મહેતા ને કયો તો ભલે, શેઠ સગાળસા ને કયો તો ભલે, રહીમ સાહેબ ના ભાણ સાહેબ ને બધા સદગુરુ વિના બાત કેસી, કોઈ મળી જાય સંત ઉપદેશી. આવું મહાપુરુષને બધાનું કહેવાનું છે. અને આપણે બધાને થોડું સમજીને લક્ષ્યમાં લેવા જેવું છે. એટલે વિચારવાનું, વિના વિચાર સકલ જગ ભૂલ્યો, જ્ઞાન વિના ભૂસવાય રામ માયા મૂળે નહીં. તોરલ એમ કીધું જેસલ કરી લે વિચાર. એટલે સારનો સાર વિચાર. બધા શાસ્ત્ર વાંચ્યા હોય પણ એમાં વિચાર ન કરો તો કઈ મળે નહીં. એટલે ચાર ફરે આપણને રોટલો એક ફરો આમ નાખી દે પછી ને ફેરો ફેરવવો પડે, નકર એ બળી જાય. આપણે જન્મ લીધા પછી આમ નાખ્યા પછી કોઈ ફેરવવા વાળો મળ્યો નહીં એટલે બધા આપણે અળગી ગયા. અને આપણને વળે ગુરુ મહારાજ આમ ફેરવી નાખ્યા, લગભગ કંઈક સડી જાય છે ગમે ને. કેમ કે ફોતરા નીકળ્યા પછી સોખા થાય. જ્યાં સુધી ફોતરા આડા હોય ત્યાં સુધી સોખા ન કહેવાય, ત્યાં સુધી કમોદ જ કહેવાય. અને કમોદ ને ઉગવવાનું ને આતમવાનું ચાલુ જ હોય. સોખા કોઈ દી ઉગે નહીં, સોખા કોઈ દી હાથ મેં નહીં. સોખા હોય ને એને ધૂળમાં નાખો ને તોય સોખા જ કહેવાય, અને કપાળમાં ચડાવી દો તોય સોખા જ કહેવાય. અને જેટલા દેવી દેવતા છે એ બધા સોખા ને ચડે, મેલા ને કોઈ દી ચડ્યા નથી. એટલે ગુરુ મહારાજ ને તન મન ને ધન આપી દીધું પછી તેમ સોખા છો. આ તો કસરો આડો ઈદ ઉપાડેલી પડદો તૂટ્યો એટલે તમારું સ્વરૂપ તરત ઓળખાવી દીધું. એટલે આ નરસિંહ મહેતા ની તો હમણાં મહારાજ વાત કરતા જુનાગઢમાં. જુનાગઢ એટલે આત્મા. જ્યાં સુધી અનુભવમાં ન આવે ત્યાં સુધી નરસિંહ નો બને, શિયાળ યાદ હોય. જ્યારે જેને ગુરુ મહારાજ અનુભવમાં આવી દીધો
કે આ બોલે એ બીજો નહીં, પરમાત્મા છે પોતે, અજ્ઞાની બધા આંધળા છેટા રહીને ગોતે, બોલે એ બીજો નહીં, કાં ભીમો ને કાં ભગવાન. આ ચાર આંગળનું અંતર પડ્યું તો આંખ્યું ન ભાળે કાન. મને ગુરુમાં આજે 10 મિનિટનું કીધું છે, મેં કઈ ઘડિયાળમાં જોયું નથી, એટલે લગભગ 5 ઉપર 7-8 થઈ ગયું હોય, એટલે એકાદી બે બસે તો બસાઈ લેવી છે. બોલો સદગુરુ મહારાજની જય.